નમસ્કાર, પોઝિટિવ મોરબી ન્યૂઝ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આવી પહોંચ્યા છીએ ટંકારા તાલુકાના ગોપડિયા ગામ નસીતપર ખાતે કે જ્યાં આવતીકાલથી શ્રી રામપારાયણ જ્ઞાન યજ્ઞ કથાનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તો આપણી સાથે કથાના કાર્યક્રમના શું કાર્યક્રમો છે કથા દરમિયાન તેનો પરિચય કરવા માટે આપણા ગામના આગેવાન અરગન બાપા જોડાયેલા છે। તો અરગન બાપાને વિનંતી કરું કે ગામની કથા દરમિયાન શું કાર્યક્રમ છે તેના વિશે માહિતી આપશે। આજે નસીતપર મુકામે તારીખ 30/5/2026 થી તારીખ 7/6/2026 સુધી ભવ્યથી ભવ્ય રામપારાયણ જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલ છે। ગોપી મંડપ તેરી અને સમસ્ત ગામ નસીતપર મુકામે ગામ સમસ્તે કથાનું આયોજન કરેલ છે। કથાના વક્તા તરીકે પરેશ બાપુ ખેરાડીવાળા વ્યાસપીઠે રસપાન કરાવશે। તેમજ કથા દરમિયાન શ્રી વિવાહ, રામ જન્મ, રામ વિવાહ, કેવટ પ્રસંગ, ભરત મિલાપ, શંકર શિવ પૂજા, તે પછી રામેશ્વર પૂજા અને રામ રાજ્યાભિષેક ના અનેરા પ્રસંગ આ કથાની અંદર આવરી લેવામાં આવેલ છે। આ કથાનું આયોજન કેટલી જગ્યામાં અને કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે તેના વિશે માહિતી આપશે નસીતપર ગામના આગેવાન અશોકભાઈ। કથાનું આયોજન કેનાલ ચોકડી ઉપર કરેલ છે અને કથા મંડપ 5 વીઘામાં રાખેલ છે અને પાર્કિંગ વ્યવસ્થા 12 વીઘામાં રાખેલ છે। આ કથા મંડપમાં અંદાજે કેટલા માણસોની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે? આ સભા મંડપમાં 2000 થી 2200 માણસોની બેઠક વ્યવસ્થા રાખેલ છે। ખાસ કરીને બહાર ગામથી આવતા ભક્તો માટે કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? બહાર ગામના ભક્તો માટે પાર્કિંગ વ્યવસ્થા અદ્યતન વ્યવસ્થા કરેલ છે અને બેસવાની પણ એવી વ્યવસ્થા કરેલ છે કે પંખા, 10-15 કુલર અને ફુવારા, પાણીના ફુવારા સિસ્ટમની પણ વ્યવસ્થા કરેલ છે। અને કથા મંડપની અંદર જ્યારે પ્રવેશ કરે ત્યારે ચા પાણી ઠંડુ અને કથા મંડપની અંદર ઇન્ટરમાં પણ આઈસ્ક્રીમ, શેરડીનો રસ, લીંબુ શરબત આવી અનેક સુવિધાઓથી ગામે સુવિધા કરેલ છે બહાર ગામના મહેમાનો માટે। અને કથા 3 થી 7 વાગે જ્યારે પૂર્ણાહુતિ થાય ત્યારે સભા મંડપની અંદર પધારેલ તમામને મહાપ્રસાદનું આયોજન કરેલ છે। આશરે 1000 થી 1200 માણસનું કાયમનું રસોડું છે। કથા દરમિયાન દિવસ દરમિયાન તો કથા શ્રવણ તદુપરાંત રાત્રિના પણ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે। તો તેના વિશે ગામના જ આગેવાન મનોજભાઈ માહિતી આપશે। નસીતપર ગામ આયોજિત શ્રી રામકથામાં રાત્રિ દરમિયાન 31 તારીખે રાસોત્સવ નામનો કાર્યક્રમ છે। ત્યાર પછી સંતવાણીમાં પણ એક કાર્યક્રમ છે। સંતવાણીમાં આપણા એક બિંદુબેન રામાનુજ અને ગુરુવીર પ્રજાપતિ આવવાના છે। ત્યાર પછી એક પરિવારોત્સવ નામનો કાર્યક્રમ રાખેલ છે જેમાં અંકિતાબેન મુલાણી પણ આવેલ છે અને એક દિવસ સુંદરકાંડનું આયોજન કરેલ છે। આમ 9 દિવસ અલગ અલગ કાર્યક્રમ રાખેલ છે। તો સર્વે જનતાને તેનો લાભ લેવા નમ્ર વિનંતી। અને છેલ્લા દિવસે કાન ગોપીનો પણ રાસ રાખેલ છે તથા એક દિવસ લોક સાહિત્યકાર રાજુભાઈ આહિરનો પણ કાર્યક્રમ રાખેલ છે। સમગ્ર આયોજનમાં ગ્રામજનો તથા યુવાનોની શું ભૂમિકા રહી છે અને આશરે કેટલા દિવસથી આ તનતોડ મહેનત ચાલે છે તેના વિશે માહિતી આપશે। ગ્રામજનોની વાત કરીએ તો જ્યારે ગોપી મંડળ દ્વારા નસીતપર ગામના સરપંચને જ્યારે પ્રસ્તાવ કરવામાં આવ્યો કે આવી રીતનું કથાનું આયોજન કરીએ તો જે પહેલી મિટિંગ બોલાવી ત્યારથી જ ગામજનોમાં તેમજ યુવાનોમાં એટલો બધો ઉત્સાહ હતો કે તમામ વ્યવસ્થા યુવાનોએ તરત જ ઉપાડી લીધી અને પાર્કિંગ વ્યવસ્થા છે, ચા પાણીનો સ્ટોલ છે, તેમજ અન્ય તમામ સમિતિ, મુખ્ય કાર્યાલય હોય કે ભોજન વ્યવસ્થા હોય, નસીતપર ગામના 200 થી 250 યુવાનો સતત 10 દિવસથી આ ખડે પગે રહી અને આ તમામ આયોજન કરેલ છે। એટલે યુવાનોમાં ભારે ઉત્સાહ હતો એટલે આવું મોટું કાર્યક્રમ કરેલ છે। આ કથાને લઈને આપણી સાથે જોડાયા છે નસીતપર ગામના સરપંચ શ્રી રમેશભાઈ ધરમસિંહભાઈ કુંડારિયા। તો હું એમને વિનંતી કરીશ કે આ કથાને લઈ અને તમે આપ સૌ બાર ગામના તથા ગામના ધર્મપ્રેમી જનતાને શું અનુરોધ કરવા માંગશો? નસીતપર ગામ વતી હું રમેશભાઈ કુંડારિયા સરપંચ શ્રી ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા આમંત્રણ પાઠવું છું। કથા દરમિયાન તમામ કાર્યક્રમો કેવું હતું આયોજન આ બધી ચર્ચા કરી અને અંતમાં જે ગામના નાના યુવાનો આ 10 દિવસથી અથાક મહેનત કરે છે તો આપણે સૌ સાથે મળી અને ભગવાન રામચંદ્રની જય બોલાવશું। બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય।